કેમ છો મિત્રો? તો હવે આપણે ધોરણ 12 સાયન્સની અંદર આવી ગયા છે અને ધોરણ 12 સાયન્સનું ચેપ્ટર નંબર 1 જે છે ફિઝિક્સનું, એનું નામ છે વિદ્યુત ભારો અને ક્ષેત્રો. જો આપણે પરીક્ષાની વાત કરીએ કે આપણું ગુજરાત બોર્ડ જે છે એની અંદર આ ચેપ્ટરમાંથી 9 માર્ક્સનું પૂછાય છે, જેમાં 4 માર્ક્સના વિકલ્પો છે અને 2 માર્ક્સની નાની થિયરીઓ પૂછાય છે. કહેવાનો મતલબ કે આ જે ચેપ્ટર છે એ તમારે બોર્ડની પરીક્ષાની અંદર 9 માર્ક્સનું પૂછાય છે, બરોબર? અને નીટની પરીક્ષામાં અથવા તો જેડબલઈની પરીક્ષામાં અથવા તો કોઈ બી પરીક્ષાની અંદર આના ચેપ્ટરની અંદરથી તમને પ્રશ્નો પૂછાશે અને પૂછાશે. ઓકે, તો આપણે વધારે ટાઈમ પાસ નથી કરવું, તો આપણે ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ કે ચેપ્ટરનું નામ એક્ચ્યુઅલી છે કે વિદ્યુત ભારો અને ક્ષેત્રો. તો પ્રશ્ન એ થાય કે સર આ વિદ્યુત ભાર શું છે, બરોબર? આપણને પ્રશ્ન એવો થાય કે સર આ વિદ્યુત ભાર છે શું અને એના ક્ષેત્રો શું છે. તો એના વિશે હવે આપણે આ ચેપ્ટરની અંદર ભણવાના છે. અને જો તમે આપણી ચેનલની અંદર નવા છો, તમને વિડીયો ગમે છે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ઓકે, તો ચલો વધારે ટાઈમ પાસ ના કરતા આપણે શરૂઆત કરીએ કે વિદ્યુત ભાર એટલે શું. તો જો મિત્રો, આમ તો આપણે વિદ્યુત ભારની વાત કરીએ તો શિયાળાની અંદર આપણે જ્યારે બી આપણું બ્લેન્કેટ લઈને ઊંઘીએ છીએ, ઓકે, શિયાળાની અંદર જ્યારે આપણે બ્લેન્કેટ લઈને ઊંઘીએ છીએ તો એ બ્લેન્કેટની અંદરથી આપણને તણખલા પડવાનો અવાજ સંભળાય છે. તમે સાંભળ્યો છે તડ તડ એવો આપણે અવાજ સાંભળીએ છીએ. તો એ જે અવાજ સંભળાય છે અને જે તમે તણખલા જોઈ રહ્યા છો એને જ આપણે વિદ્યુત ભાર કહીએ છીએ. બીજી વસ્તુ તમને કહું કે શિયાળામાં આપણે સ્વેટર પહેરીએ છીએ અને એ સ્વેટર જ્યારે આપણે કાઢીએ છીએ એ વખત પણ આપણને તણખલા પડતા હોય એવું દેખાય બી છે અને આપણે એનો અવાજ સાંભળી શકીએ છીએ. તો એને પણ આપણે વિદ્યુત ભાર કહીએ છીએ. બીજી વસ્તુ તમને કહું કે જ્યારે બી આપણે વીજળી થાય છે, મેઘગર્જના થાય છે, તો એ વખતે જે વીજળી દેખાય છે એને પણ આપણે શું કહીએ છીએ? વિદ્યુત ભાર તરીકે ઓળખીએ છીએ. તો આ બધી ઘટના કેમ બને છે, બરોબર? એના પાછળ શું રીઝન છે? તો જો તમને સિમ્પલ એક વસ્તુ કહું તો જ્યારે પણ બે અવાહક પદાર્થો ઘસાય છે, બરોબર, જ્યારે આ માર્કર છે એક આ બીજી માર્કર છે, તો જ્યારે બે અવાહક પદાર્થો ઘસાય છે તો તેના દ્વારા વિદ્યુત ભાર ઉત્પન્ન થાય છે, બરોબર? ખાસ યાદ રાખો કે બે અવાહક પદાર્થોના ઘસાવાથી વિદ્યુત ભાર ઉત્પન્ન થાય છે, બરોબર? બીજી વસ્તુ વાત કરીએ કે વિદ્યુત ભાર અને ક્ષેત્રો એનો અભ્યાસ ફિઝિક્સની એક શાખા જે છે એનું નામ છે સ્થિત વિદ્યુત શાસ્ત્ર. ફિઝિક્સની એક શાખા છે ભાઈ જેનું નામ છે સ્થિત વિદ્યુત શાસ્ત્ર, જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોસ્ટેટિક. શું કહીએ છીએ આપણે? ઇલેક્ટ્રોસ્ટેટિક. તો આનો મતલબ શું? સ્થિત, અહીંયા લખીશું આપણે સ્ટેટિક, તો આનો મતલબ શું થાય? તો ફિઝિક્સની અથવા તો ભૌતિક વિજ્ઞાનની એક એવી શાખા કે જેની અંદર સ્થિર વિદ્યુત ભારનો અથવા તો સ્થિર વિદ્યુત ભારના લીધે ઉદ્ભવતા એક છે તમારું વિદ્યુત ક્ષેત્ર અને બીજું છે તમારું વિદ્યુત સ્થિતિમાન. ઓકે, તો સ્થિર વિદ્યુત ભારના લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાનનો અભ્યાસ કરવામાં આવે છે એને જ આપણે કહીએ છીએ સ્થિત વિદ્યુત શાસ્ત્ર. ઓકે, વિદ્યુત ભાર જે છે એ જો સ્થિર હશે તો એના લીધે ફક્ત ને ફક્ત વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. પરંતુ જો તમારો વિદ્યુત ભાર અહીંયા આપણે પ્લસ q લખીએ અથવા તો માઈનસ q લખીએ, કારણ કે વિદ્યુત ભારને આપણે પ્લસ q અને માઈનસ q થી આપણે એમને ડિનોટ કરીએ છીએ. તો પ્લસ q વિદ્યુત ભાર માઈનસ q વિદ્યુત ભાર એના લીધે એની આસપાસની વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, બરોબર? તો એનો અભ્યાસ જેની અંદર કરવામાં આવે છે એને જ આપણે સ્થિત વિદ્યુત શાસ્ત્ર કહીએ છીએ અને ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે ઇલેક્ટ્રોસ્ટેટિક. ઓકે, તો તમને ખ્યાલ આવશે કે ભાઈ બે પ્રશ્નો, ત્રણ પ્રશ્નો કયા કયા? તો બે અવાહક પદાર્થોના ઘસાવાથી વિદ્યુત ભાર ઉત્પન્ન થાય છે. ઓકે સર, બીજું શું? તો સ્થિત વિદ્યુત શાસ્ત્ર એક એવી શાખા છે કે જેની અંદર કયા વિદ્યુત ભારનો અભ્યાસ કરવામાં આવે છે? તો ભાઈ જે વિદ્યુત ભાર તમારો સ્થિર છે અને એના લીધે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાનનો અભ્યાસ કરવામાં આવે છે એને જ આપણે સ્થિત વિદ્યુત શાસ્ત્ર કહીએ છીએ, બરોબર? તમને ખ્યાલ છે? હવે જોઈએ આપણે
પ્રશ્ન નંબર 1 શું કહેવા માંગે છે? તો ધીરે ધીરે આપણે સમજીએ. જો તમારા પાસે નોટ્સ બનાવવી હોય તો તમે ધીરે ધીરે નોટ્સ બનાવી શકો છો. તો જોઈએ પ્રશ્ન નંબર 1 કે યોગ્ય પદાર્થોને ઘસવાથી મળતા વિદ્યુતભારોના પ્રકાર જણાવો. યોગ્ય પદાર્થોને ઘસવાથી મળતા વિદ્યુતભારોના પ્રકાર જણાવો. તો જોઈએ મુદ્દા નંબર 1. તો મુદ્દા નંબર 1 શું કહે છે કે કોઈ પણ જે દ્રવ્ય છે, મેટર જે છે, એ બે કણોનું બનેલું છે. કોઈ બી દ્રવ્ય અથવા તો ઇંગ્લિશમાં આપણે મેટર કહીએ, બરોબર, એ બે કણોનું બનેલું છે. એક છે તમારું પ્રોટોન અને બીજો છે તમારો ઇલેક્ટ્રોન છે. પ્રોટોનને આપણે P+ તરીકે ડિનોટ કરીએ છીએ, ઇલેક્ટ્રોનને આપણે E- તરીકે ડિનોટ કરીએ છીએ. બંનેનું મૂલ્ય આપણું સેમ છે, -1.6 મલ્ટીપ્લાય 10⁻⁻19 કુલમ, અને આનું પણ મૂલ્ય છે 1.6 ગુણ્યા 10⁻⁻19 કુલમ. ઓકે, અહીંયા સુધી તમને ખ્યાલ આવશે કે કોઈ પણ દ્રવ્ય જે છે એ બે કણોનું બનેલું છે. એક છે તમારા પ્રોટોન અને એક છે તમારું ઇલેક્ટ્રોન છે. ઓકે, નેક્સ્ટ જોઈએ તો શું છે પ્રોટોન અને ઇલેક્ટ્રોન. તો જે પ્રોટોન પરનો જે વિદ્યુતભાર છે, પ્રોટોન પરના વિદ્યુતભારને આપણે ધન વિદ્યુતભાર તરીકે ગણીએ છીએ. ખાસ યાદ રાખો, પ્રોટોન પરના વિદ્યુતભારને આપણે ધન વિદ્યુતભાર તરીકે ગણીએ છીએ અને ઇલેક્ટ્રોન પરનો જે વિદ્યુતભાર છે તેને આપણે શું ગણીએ છીએ? ઋણ વિદ્યુતભાર તરીકે ગણીએ છીએ. ઓકે, તો બે વસ્તુ છે કે કોઈ પણ જે દ્રવ્ય છે એ બે કણોનું બનેલું છે. કયા કયા? તો એક છે તમારો પ્રોટોન અને એક છે તમારો ઇલેક્ટ્રોન. તો પ્રોટોન પરનો જે વિદ્યુતભાર છે આપણે અહીંયા ડિનોટ કર્યું. પ્રોટોન પરનો જે વિદ્યુતભાર છે એને આપણે P+ પ્રોટોન, અહીંયા છે પ્લસ ધન વિદ્યુતભાર તરીકે, અને ઇલેક્ટ્રોન પરના વિદ્યુતભારને આપણે ઋણ તરીકે ગણીએ છીએ. ઓકે, જે આપણે અહીંયા લખ્યું છે. બીજું મોસ્ટ આઈએમપી પ્રશ્ન કદાચ તમારે સ્કૂલની પરીક્ષામાં પૂછાઈ શકે કે વિદ્યુતભાર જે છે એ કેવી રાશિ છે. તો તમને ખ્યાલ હોવો જોઈએ કે વિદ્યુતભાર જે છે એ અદિશ રાશિ છે. બરોબર, વિદ્યુતભાર જોડે મૂલ્ય છે પણ દિશા છે નહીં. એટલા માટે વિદ્યુતભાર જે છે એ અદિશ રાશિ છે. ઓકે, તો જોયું આપણે કે વિદ્યુતભાર કેવી રાશિ છે. તો વિદ્યુતભાર જે છે એ અદિશ રાશિ છે. વિદ્યુતભારને મૂલ્ય છે પણ વિદ્યુતભારની દિશા હોતી નથી. એટલા માટે વિદ્યુતભાર એ કેવી રાશિ છે? તો વિદ્યુતભાર જે છે એ તમારી અદિશ રાશિ છે. બીજી વસ્તુ એ થાય કે જ્યારે પણ બે અવાહક પદાર્થોને આપણે ઘસીએ છીએ, બરોબર, જ્યારે આપણે બે અવાહક પદાર્થોને ઘસીએ છીએ તો ઇલેક્ટ્રોનનું જે દળ જે છે એ પ્રોટોન કરતાં ઓછું છે. બરોબર, તો અહીંયા આપણે એવું લખ્યું જ્યારે બે અવાહક પદાર્થોને ઘસવામાં આવે છે ત્યારે ઇલેક્ટ્રોનનું દળ ઓછું હોવાથી તે એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર જઈ શકે છે. ખાસ યાદ રાખો કે કયો વિદ્યુતભાર એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર જાય છે તો વિદ્યુતભાર જે છે ઇલેક્ટ્રોન જે છે એનું દળ પ્રોટોનની સાપેક્ષે ઓછું છે. એટલા માટે ઇલેક્ટ્રોન જે છે એ એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર આસાનીથી જઈ શકે છે. આપણને ખ્યાલ હશે કે જ્યારે આપણે કાચનો સળિયો અને રેશમના કાપડ એકબીજા સાથે ઘસીએ છીએ ત્યારે જે કાચનો જે સળિયો છે એ ધન વિદ્યુતભારિત થાય છે, જ્યારે રેશમનો જે ટુકડો છે એ આપણો ઋણ વિદ્યુતભારિત થાય છે. એના વિશે આપણે નાના એક 3 પ્રવૃત્તિ છે જે આપણે ધીરે ધીરે શીખશું. તો જોઈએ નેક્સ્ટ મુદ્દો. તો જે પદાર્થ તમારું ઇલેક્ટ્રોન મેળવે છે તે ઋણ વિદ્યુતભારિત બને છે. જે પદાર્થ તમારું ઇલેક્ટ્રોન મેળવશે એ તમારું ઋણ વિદ્યુતભારિત બનશે, અને જે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે, ખાસ યાદ રાખો, જે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે છે તે કયો બનશે? તો તે ધન વિદ્યુતભારિત બને છે. બરોબર, આપણે હાલ જ વાત કરી કે એક કાચનો સળિયો લીધો અને એક રેશમનું કાપડ લીધું. જો આ બંનેને એકબીજા સાથે આપણે ઘસશું તો કાચનો જે સળિયો છે એ તમારું ધન વિદ્યુતભારિત બનશે, જ્યારે રેશમનું જે કાપડ જે છે એ તમારું ઋણ વિદ્યુતભારિત બને છે. બરોબર, તો આના પરના જે ઇલેક્ટ્રોન જે છે એ રેશમના કપડા પર જતા રહેશે, માટે કાચનો જે સળિયો છે તમારો એ ધન વિદ્યુતભારિત બનશે, જ્યારે રેશમનું જે કાપડ છે એ તમારો ઋણ વિદ્યુતભારિત બનશે. એટલા માટે આપણે બે મુદ્દા લખ્યા છે કે જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે છે, અહીંયા ઇલેક્ટ્રોન મેળવ્યા કોને? તો રેશમના કાપડે. તો જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે છે તે ઋણ વિદ્યુતભારિત, અને જે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે છે, કાચના સળિયા પરના જે ઇલેક્ટ્રોન જે છે
એને ઘુમાવે એટલા માટે એ ધન વિદ્યુતભારિત બને છે. અને લાસ્ટ મુદ્દો આપણે જઈએ કે જે પદાર્થ વિદ્યુતભાર જો ધરાવતો જ ના હોય, જે પદાર્થ વિદ્યુતભાર ધરાવતો ના હોય તેવા પદાર્થોને આપણે શું કહીએ છીએ? તો તેવા પદાર્થોને આપણે તટસ્થ પદાર્થ તરીકે ઓળખીએ છીએ. તો આપણું આ નાનકડું લેક્ચર હતું. એની અંદર આપણે બે પ્રશ્નો જે છે એ શીખ્યા, બરોબર? પહેલી વસ્તુ કે સ્થિર વિદ્યુતશાસ્ત્ર કોને કહીશું? તો સ્થિર વિદ્યુતશાસ્ત્ર મતલબ કે જેની અંદર સ્થિર વિદ્યુતભારના લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રો અને વિદ્યુત સ્થિતિમાનનો અભ્યાસ કરવામાં આવે છે એને આપણે સ્થિર વિદ્યુતશાસ્ત્ર કહીએ છીએ. બીજી વસ્તુ કે ભાઈ અવાહક પદાર્થોના ઘસાવાથી વિદ્યુતભાર ઉત્પન્ન થાય છે એ પણ આપણે શીખ્યા. અને તમે પ્રશ્ન જોઈ શકો છો કે વિદ્યુતભારનો પ્રકાર કયા છે? તો વિદ્યુતભારના બે પ્રકાર છે, એક છે તમારું પ્રોટોન અને એક છે તમારું ઇલેક્ટ્રોન. તો પ્રોટોન પરનો જે વિદ્યુતભાર છે એને આપણે ધન કહીએ છીએ અને ઇલેક્ટ્રોન પરનો જે વિદ્યુતભાર છે એને આપણે શું કહીએ છીએ? ઋણ કહીએ છીએ. ખાસ જે યાદ રાખવાનું ટોપિક છે એ કે વિદ્યુતભાર એ કેવી રાશિ છે? તો વિદ્યુતભાર એ અદિશ રાશિ છે અને વિદ્યુતભારનો SI એકમ કુલમ્બ છે આપણે, બરોબર? એ આપણે ધીરે ધીરે આગળ શીખશું. તો વિદ્યુતભારનો SI એકમ શું છે? કુલમ્બ જે છે અને એને આપણે કેપિટલ C તરીકે ડિનોટ કરીએ છીએ. તો થેન્ક યુ લેક્ચર જોવા માટે, બરોબર? બીજું લેક્ચર આપણે જલ્દી જ અપલોડ કરીશું. થેન્ક યુ.